નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચાર આવી રહ્યા છે કે ડભોઈ એસટી ડેપો ખાતે રજૂઆત કરવા આવેલ વિદ્યાર્થીઓના વાલીઓ ડભોઈ ડેપોને મેનેજરને રજૂઆત કરવામાં આવી। સંખેડા તાલુકાના રતનપુર, રામપુરા, દિવાળીપુરા, મોભ્યા, તણખલા બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ડભોઈ આવતા હોય, બસની કોઈ સુવિધા ન હોવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ જતા આવતા હોય, જેને લઈને આજે વાલીઓ ડભોઈ એસટી ડેપો ખાતે બસની સુવિધા મળી રહે તે માટે ડેપો મેનેજરને રજૂઆત કરવામાં આવી। મેનેજરે તેઓને રજૂઆત ધ્યાનમાં લઈને સમયસર બસ મળી રહે તેવી હૈયા ધારણા આપી હતી। સંખેડા તાલુકાના રતનપુર, રામપુરા, દિવાળીપુરા, મોભ્યા, તનખલા ગામમાંથી બસો ઉપરાંત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓ ડભોઈ વિવિધ શાળા અને કોલેજમાં અભ્યાસ કરવા આવતા હોય, સમયસર બસની સુવિધા ન મળવાને કારણે ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ અવરજવર કરતા વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા આજરોજ ડભોઈ એસટી ડેપો ખાતે મેનેજર માલિકને મળીને બાળકોના અભ્યાસ માટે સમયસર બસની સુવિધા મળે તે માટે રજૂઆત કરવામાં આવી હતી। જ્યારે તેઓને બસ સમયસર મળી રહે તેવી હૈયા ધારણા આપી હતી અને એસટી ડેપોના અધિકારી મલિક સાહેબે જણાવ્યું કે વહેલી તકે આ વિદ્યાર્થીઓનો પ્રશ્ન અમે સોલ્વ કરી દઈશું, હું મંજૂરી માટે મોકલી દઈશ, મંજૂરી આવશે એટલે આ બસ આ રૂટથી બસ ચાલુ કરાવી દઈશ। રિપોર્ટર બિલાલ પુરાવાલા, પાટવી ગુજરાતી ન્યૂઝ, ડભોઈ। શું સમસ્યા છે? અમારા તનકલા ગામના છોકરા બધા સમસ્યા અમારે એ છે કે ઇકોની અંદર ઘેટા બકરાની પેટ છોકરા બધા જાય છે। 24-25 છોકરા એક જ ઇકોમાં જાય છે, તો એમને બેસવાની પણ જગ્યા મળતી નથી। એ અમારે મુખ્ય સમસ્યા છે અને છોકરા સારું ભણે અને બસની વ્યવસ્થા થાય તો કંઈ આગળ એમનું ભાવિ સુધરે। અને ગુંડીચા અને ડેપોમાં આવ્યા તો અમારે રોડનો વોક કાઢે છે કે તમારે રોડને ઉમરા કે બધી તકલીફ ને હોવાથી હોકળો રસ્તો છે એટલે બસ આવે નહીં। તો અમારે ખેતી કામ કરવું કે છોકરોને મૂકવા જવું એ અમારી મુખ્ય સમસ્યા છે। ટાઈમે ટાઈમ અમારે ખેતી કામ મૂકીને દિવાળીપુરા લેવા જવું પડે ને મૂકવા જવું પડે। ગામમાં આવે તો સારું અને ગામમાં બસ આવે તો સારું। નામ શું છે? અમારું નામ અંબાલાલભાઈ બચ્ચુભાઈ બારિયા અને આ બીજા બધા વાલીઓ છે ગામના। તમારી માંગ નહીં પૂરી થાય શું કરશે? અમારી માંગ પૂરી થાય તો સારું છે। ડેપો મેનેજરે શું કીધું? અમે ડેપોમાં રજૂઆત કરી તો તમારા રોડનો અને તો ભિલોડિયા ને એ બધા બહુ ગામ અમને કઈ બતાવ્યા અને તમારા ગામમાં બસ આવે નહીં, સોકડો રસ્તો છે, દિવાળીપુરા જ મૂકવા આવવું પડશે એવું કે। તો અમારે 3 કિલોમીટર કાયમ કામ ધંધો છોડીને ત્યાં જવું પડે ને પાછું લેવા જવું પડે સાંજે, એટલે અમારી ખેતી કામ બગડે। અને અમારે સમસ્યા મેઇન એ છે કે અને વાઘવારુની અમારે ગામમાં 3 તો વાઘ પકડાયા છે, તો છોકરોને કઈ કાલે ઉઠીને ચાલતા આવે તો એમને અને શિયાળાનો દિવસ તો 5 વાગે તો દિવસ આથમી જાય છે।